માંગુ વહુ માંગુ વહુ ઉઠો હવે. આમ જો તો ઘડિયાળ આમાં 10:30 થવા આવ્યા. હજી તમે ઉઠાણી નહીં કીધું થોડીક વાર પછી જાઉં તો તા ઉઠી જાય. તમે તો તોય ના ઉઠ્યા. 10:30 થયા. મમ્મી આજ છે ને મને જરાય મેળમાં નથી, ચક્કર આવે છે ને ઉલટી જેવું થાય છે. બેઠી થાવ ને એટલે મને સીધી ચક્કર આવે છે. હા એ તો થોડા જજુ તો બટા થયા જ રાખે. તમે એમ કરી રાખો તો પછી તમને મજા નહીં થાય. એટલે બારે આવો થોડીક વાર. જો આજ મહેમાન આવ્યા છે આપણે ઘણા બધા, એના હારે એમ બેહો ઉઠો. તમને એ બધા ભૂટકે તમે આવ્યા તેના કોઈ તમને ભૂટકા નથી. મહેમાન હવે આવે છે બધા ધીરે ધીરે, તો પછી એને એમ થાય ને કે એમ બહુ ભેગા બેસીએ એમ. એ બધા તમારે ખબર પૂછવા આવ્યા છે. મારાથી છે ને બેહાઈને છે જ નહીં. આજે મને નોકરી ઉલટી થાય છે એટલે મહેમાન આવ્યા હોય તો હવે બાઈ હોય તો અહીંયા કયો આવે, બાકી મારાથી ન્યા નહીં અવાય. કેરીની સુગંધ ક્યાં આવે છે? અસલ રૂપારી પાકલ કેરી હોય ને એવી સુગંધ આવે છે. ઠીક હાથ ચડાવી લાગે. માછલી કેરી જેલ કતડીની હતાડીને રાખી બધું ખાવું પીવું તેવું નહીં. બધે હામે ખાઈ લેવું, હતાડીને ખાવું છે. મંગવ કેરીઓ છે અહીં ક્યાંય સુગંધ આવે તે કહું છું. હા મમ્મી આજે સાંજે મન થયું તો મેં છે ને આને કીધું તું તમારા દીકરાને એક લઈ આવો ને કેરીઓ. તો કેરીઓ છે 2-3 છે, તમારે ખાવી લઈ લો એકાદી. ના ના અમે જ ખાઈ લીધા. અમારે ક્યાં એટલા દાંતે છે તમારી જેમથી ખાઈ અને ખાવ તમારે. અમારે જ નથી ખાવ્યું પણ બધે સામે છે ને રસોડામાં રખાય. ગમે અહીંયા ઉપર ના લઈએ. અહીં કેરીઓ થાય ને તો પછી આ બધું શેઠીઓને ગાજલાને બધું ફેરવશે. શું કરીએ મમ્મી? કેરી ખાવી હોય લઈ લે, એમાં દાંતની જરૂર ન પડે. એ તો ચાકુથી કરી લેવાય, બરાબર ને? ના ના મારે મલો મહેમાન છે ને બધે બપોરાને કહ્યું છે. બધે કમ બપોરા કરીને જાવ રૂમ રખડે તો બધે એનું કરવું જોઈએ ને. એટલે ક્યાં પૂગી. તમે ખાવ કેરી મજા હોય તો હું તો કહું ઘડીક વાર હેઠા આવો તે વાંધો ના આવે. ભમરાડી ડોસી હક લેવાની નથી, મારે જવું નથી. નકર છે ને મહેમાનના ભેસડિયામાં હું પીસાઈ જાય. એટલે છે ને હવે મંગોળી બુદ્ધિ લગાવતા શીખી જા તો જ તું આ ડોસીને પૂગવાની છો, બરાબર? એટલે છે ને કહી દે મને મજા છે જ નહીં, બરાબર? મજા તો આમે નથી, ખોટું કેમ બોલું છું? પણ જાય તો નીચે જાય એટલે એ જોવે ને કે મજા છે કે નથી. સીધું સીધે ઓયલું કરી નાખો, ઓયલું કરી નાખો, આમ કરી નાખો, તેમ કરી નાખો. હક દેવાની છે નહીં આ ડોસી. બહુ ભૂંડી છે ભમરાડી. જોગમાયા છે જોગમાયા. આના છુટકારો પાવો હોય ને તો ઉલટીનું નાટક કરવા દે. મંગો તમને કહું છું જવાબ તો દો. તમે શું વિચારમાં ચડી ગયા? આવો સૌ ઘડીક વાર હેઠા મહેમાનને આવો. આ કોઈ પાછા આવતા રહેજો. હા તો ઉલટી થતી લાગે તમને. ઉલટી થતી ને તો બાથરૂમમાં જ આવતી ઉલટી થઈ જાય. ત્યાં બધું ગાદલાને બધું ભરાય પાછું. તમને મજા છે નહીં. તમે થોડો કરી એ મારે માથે આવશે. બાથરૂમમાં આવ્યા જાવ જાવ. બાપા આને તો જો ઉલટી થાય છે. આમાં ક્યાં મારે આને હેઠી થઈ જાય. અને હું ચડે જોઈને હાલો હું તો વહી જાઉં નીચે. હવે બીજું કઈ ના થાવે ને હુઈ રહે ના આવે ખોરી. અહીંયા ગ્રેટ નીચે બધું ભરીએ. મારે બધું સાફ સફાઈ કરવી જોઈએ. મહેમાન વસારે મહેમાને કહી જો તો બહુ ને એટલી મજા નથી. ના કામ કરાવે સાન પાસે હું કામ કરાવ ભલે હુતી પડી અહીં. હાલો વહી જાઉં હું તો. લ્યો ડોસીમાં આવ્યા ગયા. चलो अब चैन से सोते हैं और थोड़ी इंस्टाग्राम में रील देखते हैं. वाह न्यावी रूपारी रोड़ी रोज जेवी केसर केरी खाता खाता હા હા રીલું ઇન્સ્ટાગ્રામ માં જોવાનો ટાઈમ ક્યાં હોય છે કાંઈ ખબર ના પડે. હા હું મારી બેનપણને મોકલી છે રીલ. ઓ બાપા આ ઓલો છે ગીબલી ચંદ. ગીબલી કે ગીબલી છે એની જો બનાવીને મૂક્યો પોતાનો ફોટો. પૈસા ભર્યા લાગ પોતે ન કરતા હું બને 2 ફોટા બને પછી ક્યાં આગળ બને છે કોઈના ફોટા. લા 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 જોતા હિરોઈન જેવી બનવા દે. પોતાનું મોટું ખાડા જેવું છે ને એમાં પાછી બની ગયેલ કાર્ટૂન બનાવે. હા તો બહુ હમણાં નીકળશે. હા બધા બનાવી હાવામાં હદ બાપા. હાવ જોતા નવા પાછા ગમે એ બનાવે. મોટા મોટા સેલિબ્રિટી એ બનાવે. આ એટલે ફટાફટ કેરી ખવાઈ ગયો. ઘડીક વાર ઘોટાઈ રહ્યો ઘરે બોલાવા આવશે. બપોરના 11 વાગ્યા એટલે બનાવવાનું હોય તો હવે તમને મજા થઈ તો હાલ. હું મારા સાસન મારે પૂછું મારે પાનો છે માંડીશ તો એમ કહી દઈશ. બહુ ખાધી કેરી બાપા, બહુ ખાધી. બહુ મસ્તી ની એવી છે. ઓહો ભારી બાપા નીંદર આવે છે. જગાડવા ના આવે તો સારું. કોઈ ને મોજ એવી આવે છે. નીંદર હાવ ટાઢે ટાઢો પવન આવે છે. ભારી એવા હાલો ઘડીક ચોકલો મારલો. હજી સુધી પડી જતા કરી એટલા મહેમાન આવ્યા. કોઈ નથી કે ખાવ કાવતા દઈ આવું. ભગવાન આજના જમાનાની તો બાયું છે. ત્યાંથી ફટકારીમાં દીકરો ભગાડીને લઈ આવ્યો. આથી મને કહ્યું હતું નામી ગોતી દેત. એટલે મારા નીચે છે મારી કદર કરીએ કે વહુને હેઠી નહીં આવતી.
બાયતા જો કતડીની મંગુડી હમણાં બહુ પેટ ભારે છે મારું. એક તો મારી બેન આવી એને બનેવી આવ્યા અને એના છોકરા આવ્યા ને એ બધા નોખા. આજુરી મારી દીકરી આવવાની છે, જમાઈ આવવાના છે, છોકરા આવવાના છે. બધાયનું મારે કરવું જોઈએ. આ તો કઈ કરતી છે એની માંદી પડી છે. હવે તો વૈજય પૂરા ખાવા ન્યાલ થાય અહીં ક્યાં અમે હાસ પડી કેમ 5 મહિને વેવાણ તેડી જાવ તમે. જો તમારા કેરી ખાઈને મોરેન બાઈ ખાઈ ખદોડીને હોઈ રહી લાગે. મહેંગી ખાવા બરફી નથી, આપણી ભૂખ લાગશે ત્યાંથી આવી. હાલો હું તો જાન બધું રાંધવા માંડું. મહેમાન એટલા છે નાલો. ઓહો હો બેન તમે લાપસી બનાવી તો જો ધમકે છે કેટલી સરસ છે. ઘી હાવ લઈ દઈને નાખ્યું લાગે છે ને. હા એ તો મેં આ ઓલા ભોરકી બેનને સખાડી. કાં કેવી થઈ છે બેન? નાની થઈ છે ને? અરે બેન હાવા આમ એમ થાય ઘીમાં સુસવતી છે, ઘરેથી એમને લહરતી છે. બટકો મૂક્યો નથી, નંદર ગયો નથી, એવી રૂપાળી થઈ છે લાપસી તો બહુ સરસ થઈ છે. લ્યો હું થયું ના આવી માંગુ? એને છે ને એને મજા નહીં, ઉલટી બહુ જ નહીં થાય છે ને થોડી કેરી ખાઈને હોઈ ગઈ લાગે છે મને તેવું લાગે. મેં કીધું હવે એને ઉઠશે ને તો એને નિરાતે એને ખાવું હોય ને એવું ખાઈ લે. તો પછી ઉઠાડી મેં કીધું ભલે હોતી રહી એમ. એને ઉલટી બહુ થાય છે નકા મેં નીચે આવે ને પછી રોગું ઓલું થાય ને એના કરતા મેં કીધું ભલે ને હોતી નીંદર કરતી હતી પછી મેં એને ઉઠાડી નહીં. મોટી બેન જરાક આ બાજુ આવી તો અઠ્યો છે કેમ નીચે ના આવી તાસો ચડાવીને બેઠી નથી કોટે કોટે રોતી કોકડતી નથી ને હું કરતી હતી. ના રે ના મને એક કેરી ખાઈને હોઈ રહી. ડાકીન જરાય નથી નામીના ગોળા ગોળતી હતી, ઉલટી જેવા ઉપકા કરતી હતી. મેં કીધું નીચે આવશે ઘરની બધું બગાડશે એના કરતા ભલે ન્યા રહી. તો બસ મેં એને ઉઠાડી નહીં. બાકી કાંઈ નથી ભલે હોતી ન્યા પેટ ભૂખ લાગશે તો ટોકડે ખાઈ લેશે. એને કોઈ દયા ખાવાની જરૂર નથી. ભૂખી રહી જરાય નથી આથી તો વાંધો નહીં. પછી ઉઠાડી નહીં. મેં કીધું રોગે હેરાન થાય નીચે સડવું ઉતરવું હવે હું લાગીને જો 5મો મહિનો બેહવા આવ્યો હવે 3 આપી રહ્યા પછી 5મો બેસી જાય. ભાઈ સારી એને એક જ દીકરો નીને કરે તમારે નામેથી પોપટ જેવો દીકરો ભગવાન દઈ દે તમારે કાંઈ ઉપાધિ નહીં. હો એ તો એમ જ હોય ને દીકરાને આહાર રાખીને બેઠી. દીકરા આવી જાય કઈ બસ પીડા નહીં હોતા. બાપા દીકરીઓના કરવા હિલાશે. એને પરણાવ્યું નહીં આવ્યું પાછી એક દીકરી આજે એક દીકરીથી તો વળી પાસે આપણે વાઇટ જોઈ ફરી દીકરી ભગવાન દે પછી એ બધું લાંબુ હાલે. એના કરતા એક દીકરો આવી જાય તો હો ક્યાં પછી હું તો એ જ વાઇટ જોઉં છું કે ભગવાન મારા દીકરાને કોઈ એક દીકરો થઈ ગયો એટલે બસ એ તો ભગવાન જે દી એમાં ફરક ન કરાય. દીકરા દીકરીમાં કઈ તો ભગવાનને હાથમાં છે, આપણા હાથમાં થોડી નું કઈ છે. હાથમાં જ નથી પણ આપણે મનમાં હોય કહી દેવાય. ખાલી ખોટું બાથી એમ કહેવાય કે ના ના દીકરી આવે તો સારું. દીકરી આમાં ચોખ્ખે ચોખ્ખું છે કે મનમાં જરાય એવું નથી. અમે દીકરો જ જોઈએ છે. હા અમે વેબને સાગલે રાખીએ જો ખાટલે પાટલે રાખીએ છે. દીકરાનો દીકરો પેટમાં હોય એટલે આપણે એવું જ કરવું પડે. સેવા સાકરી કરીએ. વંશ પેલો આવે છે એમાં દીકરાને જરાય દીકરાની જ આ હશે દીકરીની જરાય છે જ નહીં. એને દીકરો જ આવી જોજો તમે. હા એ તો દીકરો જ આવે ને એને માંગુને આવી જરા નહીં એટલું પેટ દેખાય છે. મને એવું લાગે છે કે દીકરો જ આવવાનો છે. તો હવે કાંઈ અહીંયા મદદની જરૂર છે. મેં તેવા તો એમ કે બહુ બધા બીમાર છે તો અમે થોડા જજ કરવા લાગી નકામ આજ તમને ખોટી કરવા આવ્યા એવું થયું ને તો નાના લ્યો આવ્યા ને સારું કર્યું ને એમાં ક્યાં ખોટી કરવા આવ્યા. હમણાં ખોટી કરતી જાય માથે અહીંયા રહોડામાં ટાપીને બેઠી કરવા લાગતી નથી. લોકો એમ કરે ખોટી કરવા આવ્યા ખોટી કરવા આવ્યા તો આવ્યા ને અહીંયા સોફે ચડીને બેઠા જો ને આ રહોડામાં હું આવ્યા કરો ભમરાડી લટડ્યું કાઢીને બહુ થઈ ગયું. ઠાવકીને જરાય નથી પાછી ક્યાંક ખોટી કરવા અને ખોટી હું એમાં આવે છે બધું જમવાનું તૈયાર થઈ ગયું છે. મારી બેનને એમ બી તૈયાર કરી હું મારે આજ દીકરી આવે છે. દીકરીને જમાઈ બપોર પછી આવશે. તમે રોકાઈ દેજો હાંજી. ના હો હાંજી પછી હાંજી રોકા હું એ બોટ એમ કરીને ભમરાડી રોકાઈ જવાની છે. એવી પડી આ તો 10 દી જાતી નથી. જઈ આવે ત્યાં આજ ફેર કોઈ જાય અવાજ વહી ગઈ તો સારું થાય. તાણ કરતા કરાઈ ગઈ બાપા ના કરી થારમાં તો વહી ગઈ તો ભમરા ટોલી. તમારી મરજી રહેવું હોય તો રહી જાય. હું તો એમ કોક રહી જાય બે એમ. હાથી ઓલી આવે છે તે બધા ભેગા મજા આવશે. એ બપોર પછી આવવાના હે કા? હા એ બપોર પછી આવવાના છે. હાલો તમે મારી બે હતા તમે બધા તૈયાર કરી જમવા બોલાવી બધી જમી લઈ. ભગવાન આ તો મહેમાન છે ઉપરથી મારી બહુ વેલી ખવડાવે છે જેણકી અને કોઈની વાતું ના થાય મજાને હોતી પડી એવી પડી છે કથળીની માંદી થઈને પડી. હવે પૂરો ખાવાનું કેવું 5 મહિને તેડી જાવ મારે કાંઈ નથી કરવું. અને તેડી જાવ તમે ત્યાં સેવા સાકરી કરો મારથી થાય નહીં તમારી દીકરીની એટલી સેવા સાકરી. ત્યાં જાવ તો કિલો કેરી પડી એટલે હજી સીઝન ન થઈ મોર મગલી કટલી મૂક્યું કેરી હોય કામ કંઈ કરવું નથી. દીકરા વાહ મગવશે બધું કોઈ રૂ બીજું શું થાય. મહેમાન છે ને આપણે દેખાડો ના દેવાય કે કોઈ પડી હોવા દે ભલે હોતી. હાલો આપણે બધું તૈયાર કરી લઈએ.